ગુજરાત ભાજપ સંગઠનના વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી। પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, પ્રદેશ અધ્યક્ષ સહિત બેઠકમાં હાજર રહ્યા હતા। સંગઠનના નવા માળખાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। નવી ટીમમાં પ્રાદેશિક જાતિ સમીકરણો ધ્યાને રખાશે। સૂત્રો દ્વારા હાલ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, તો સાથે જ કેટલાક જૂના ચહેરાઓને બાકાત રખાય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। ઘણા નવા તો યુવાન ચહેરાઓને પ્રાધાન્ય આપવાની પણ ચર્ચા થઈ છે। ટીમમાં મહિલાઓને તકો અપાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। દિલ્હીમાં લગભગ 2.5 કલાક સુધી આ બેઠક ચાલી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નેતૃત્વમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ સહિત પ્રદેશ અધ્યક્ષ બેઠકમાં હાજર રહ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આ મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। હવે કયા મહત્વના મુદ્દા રહ્યા, કઈ બાબત પર ચર્ચા થઈ? લગભગ 1.5 કલાક જેટલો સમય આ બેઠક છે તે પ્રધાનમંત્રી નિવાસસ્થાને દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ખાસ નવા સંગઠનના માળખા અને સરકારના જે બાબતો છે, ગુજરાતના રોડમેપના સંદર્ભે, વાઇબ્રન્ટ ગુજરાતના સંદર્ભે અન્ય બાબતોની સાથે સંગઠન કેવી રીતે ચાલશે અને ખાસ નવું સંગઠન તૈયાર કરવાનું છે, તો નવા સંગઠનમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીઓ સહિત જે જવાબદારીઓ નક્કી કરવાની છે, એ સંગઠન સંરચનાના કાર્યક્રમના ભાગરૂપે નવી પ્રદેશની ટીમ અને જિલ્લાના મહત્વના જે જવાબદારીઓ છે એના માટે થઈ અને આ બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।